फोड़ना भी पड़ता है। હાય ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે અમે લોકો નીકળી ગયા છીએ ઉમેદ ભવન જવા માટે. અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ કે ત્યાં જવા માટે. हेलो કેમ છો મજામાં? તબિયત પાણી હારા બધાના? आटला हारा मस्त एकदम मजा આવી. एक बार उनको घोड़ा जतीनी प्रजा बोलना है भाई. घोड़ा फोड़ना भी पड़ता है। घोड़ा जतीनी प्रजा. हाँ, आजादी के बाद बनाया, आप सोच लो। और आपको इसकी एक पूरी हिस्ट्री बताऊं। जब वो इंदिरा गांधी कौन थी, जब वो लगा था ना, पट्टी लगाई थी वो. हाँ हाँ इमरजेंसी ब्रेक. हाँ हाँ बहुत ही अच्छी जगह है, बहुत ही बढ़िया. તો બહાર અમે થોડું શૂટ કરીને અમે પહોંચી ગયા ઉમેદ ભવનની અંદર. અને અહીંયા અમે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈને અમે લોકોએ અંદર એન્ટ્રી કરી. અમને લોકોને બહારનો વ્યૂ બહુ જ ગમ્યો, એટલે બહુ જ ગમ્યો. અમને લાગ્યું કે અંદરથી કેવું મસ્ત હશે, બહાર આટલું મસ્ત છે. તો ચાલો તમે લોકો પણ અમારી સાથે અંદર જોવા માટે. તો અહીંયા અમે લોકોએ અંદર એન્ટ્રી કરી લીધી. એટલે બહાર આ લોકોએ અમને એમ કીધું કે તમારે ગાઈડ કરવા માટે તમે 500 કે મીન્સ કે 1000 રૂપિયા તમે આપો તો એ લોકો તમને વ્યવસ્થિત ગાઈડ કરાવી શકે. પણ રિયાલિટી કહું તો તમે અહીંયા કોઈ ગાર્ડ્સને લેતા નહીં, કારણ કે આ ઉમેદ ભવનમાં કાંઈ એટલું બધું ઇન્ટરેસ્ટેડ નથી કે તમે એમ ડિટેલમાં જોઈ શકો. તમે નોર્મલી જોઈ શકો તો પણ ચાલશે. ને આ ભવનની કોપી બનાવેલી છે કે આ આખું ભવન આ રીતે દેખાય છે. ને આ પહેલાંને બધે ફોટોસ છે રાજાઓ લોકોના, ને અંદરથી આ રીતે દેખાય છે વ્યૂ એમનો. આ બધી જ્વેલરીઝ છે જે પહેલાંની રાણીઓ લોકો પહેરતી હતી. ને પછી આ બધા લોક છે જે પહેલાંના લોકો યુઝ કરતા હતા. ને આ બધી વસ્તુ છે જે રાજા લોકો યુઝ કરતા. બટ અમને લોકોને અહીંયા એટલું બધું કંઈ ખાસ લાગ્યું નહીં. કે તમે લોકો હું સજેસ્ટ કરું કે જાઓ તો કંઈક બીજી સારી જગ્યાએ જાઓ. આ એટલી જગ્યાએ એટલું કંઈ ખાસ હતું નહીં. અમે લોકો ખાલી 15-20 મિનિટની અંદર બહાર આવી ગયા હતા જોઈને આખો મહેલ. એટલે હું તો સજેસ્ટ કરું છું કે તમે કંઈક બીજી સારી જગ્યાએ ઘણું ખરું છે જોવાલાયક, તો તમે લોકો ત્યાં જાઓ. તો અમે લોકો 15થી 20 મિનિટમાં બહાર આવતા રહ્યા, કારણ કે અમને એટલું મજા જ નહીં આવી. ચાલીને આપણે કંટાળી જઈએ પણ એટલું ખાસ જોવાનું નહીં લાગ્યું. તો પછી અમે આવતા રહ્યા બીજી જગ્યાએ. ત્યાં ખાલી આ હોલ હતો ને તેમાં કૃષ્ણ ભગવાનના ને બધા રામ ભગવાનની છબીઓ દોરેલી, પેઇન્ટિંગ મીન્સ કે હાથે દોરેલી એ રીતે. પછી અમે આવતા રહ્યા. પહેલાંના ટાઈમની બધી ઘડિયાળો છે ટાઈમ ટુ ટાઈમ બદલાતી રહી.
તો પછી ત્યાંથી અમે કંટાળીને અમે લોકો પહોંચી ગયા કાર જોવા માટે. તો કાર જોવા ગયા તો ત્યાં આડો કાચ લાગેલો હતો એટલે બરાબર શૂટનો વિડીયો નહોતો થતો, બટ અમારી રીતે ટ્રાય કરીને વિડીયો અમે આ રીતે શૂટ કર્યો છે. તમે જોઈ શકો છો વિડીયો. સાચું કહું તો તમે ઉમેદ ભવન કરતાં કંઈ બીજી જગ્યાએ જાઓ તો વધારે સારું રહે છે. અહીંયા અમે લોકો અડધી કલાકમાંથી બહાર આવતા રહ્યા આખો ભવન ફરીને, એટલે એની મજા આવી. એટલે તમે લોકો બીજી જગ્યાએ જાઓ ને એન્જોય કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.